બ્રિજમાં આગળ વાત કરીએ તો સુમુલ ડેરીમાં ખોટી રીતે દૂધ ઠાલવતી મંડળી સામે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે। સુમુલના પ્રમુખ જિલ્લા રજિસ્ટ્રાર મિલ્ક ઓડિટરને સહકાર મંત્રીએ ગાંધીનગરમાં બોલાવ્યા છે। મહત્વનું છે કે તેડું તમામ લોકોને આવ્યું છે। બહારથી દૂધ લાવતી મંડળીઓનું ઓડિટ કરી પગલાં ભરવા મિલ્ક ઓડિટરને ફરમાન જાહેર કરાયું છે। ગેરકાયદેસર મંડળો સામે આંખ આડા કાન કરનારા જિલ્લા રજિસ્ટ્રારને પણ મંત્રીએ તતડાવ્યા છે। નોંધનીય છે કે બહારથી દૂધ લાવીને સુમુલને પધરાવતા મંડળો સામે કાર્યવાહી કરવા માટે સૂચન પણ આપવામાં આવ્યું છે। સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દિવેશ, સમગ્ર આજે ઘટના બની છે સુમુલ ડેરીને લઈને, બહારથી દૂધ લાવીને અને સમગ્ર જે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, શું વધુ વિગતને લઈને? બિલકુલ, જે પ્રકારે સમગ્ર ઘટના છે એ પ્રકારે સામે આવી હતી કે ક્યાંય ને ક્યાંય જે મંડળીઓ હતી તે મંડળીઓમાં જે બારોબારથી દૂધ લાવી અને સુમુલમાં ઠાલવવામાં આવતું હતું તેવા આક્ષેપો સૌપ્રથમ થયા હતા। અને ત્યારબાદ જે પ્રકારે તેમાં તપાસ કરવામાં આવી હતી, તપાસમાં સામે આવ્યું હતું કે ઘણી જે મંડળીઓ છે તેમાં બારોબારથી દૂધ છે તે સુમુલમાં ઠાલવવામાં આવતું હતું। તેને જ લઈને સુમુલના પ્રમુખ સુરત જિલ્લા રજિસ્ટ્રાર મિલ્ક સહકાર મંત્રીએ ગાંધીનગર તેડાવ્યા હતા અને બહારથી દૂધ લાવતી મંડળીઓ જે છે તેમનું ઓડિટ કરીને પગલાં ભરવા માટે મિલ્ક ઓડિટરને ફરમાન જારી કર્યું હતું। એટલું જ નહીં, દૂધ બહારથી લાવી પધરાવતા મંડળો દૂધ ખરીદ વિતરણ કેન્દ્રો સામે જરૂર જણાય તો કાયદાકીય કાર્યવાહી પર કરવા માટે થઈને સૂચન છે તે કરવામાં આવ્યું હતું। આ સાથે જ જે પ્રકારે અત્યાર સુધીમાં જે ગેરકાયદેસર મંડળો સામે આંખ આડા કાન કરનાર જે જિલ્લા રજિસ્ટ્રાર છે તેમને મંત્રીએ રીતસરના તતડા આ પ્રકારનો ઘાટ છે તે સર્જાયો હતો। એટલે એકંદરે કહી શકાય કે સુરતની સુમુલ ડેરીમાં જે બારોબારથી દૂધ પધરાવવાનો આખો મામલો સામે આવ્યો હતો તેને લઈને ક્યાંય ને ક્યાંય આ તમામને ગાંધીનગર ખાતે સહકાર મંત્રીએ તેડાવ્યા હતા અને આ સમગ્ર મામલે ચર્ચા ઉઠી હતી। બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સમગ્ર ઘટના અંગે બહારથી દૂધ લાવીને સુમુલને પધરાવતા મંડળો સામે કાર્યવાહી કરવા માટે સૂચના પણ આપવામાં આવી।